નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડા શહેરમાં આવેલા અંબાજી માતાના મંદિરના ઇતિહાસ વિશે વાત કરીશું. ખેડા શહેર પરા દરવાજાની અંદર આવેલા ઊંચા સ્થાન ઉપર બિરાજતા અંબાજી મંદિર અને તેના વિશે હું આપને માહિતી આપું છું. અંબા માતાની મંદિરની મૂર્તિ જે ખેડા કેમ્પની અંદરથી આપણને મળી. ખેડા શહેર સરદારપુરમાં, એટલે કે પહેલાં તેને બેરાવારી શેરી કહેતા હતા. તે બેરાવારી શેરી તરીકે પ્રખ્યાત હતી. તે સરદારપુર આજે તેની અંદર વણિક પરિવાર રહેતા હતા. તેઓનો ધંધો લગભગ વેપાર કેમિકલ અને કલરનો હતો. તે જમાનાની અંદર, એટલે કે હું માનું છું ત્યાં સુધી આજથી 300-400 વર્ષ પહેલાં તેઓને આ ધંધો કરવા માટે જર્મનીથી તેઓનો કલર આવતો, પરંતુ તે કલર ખંભાતના દરિયા કિનારે ઉતરતો અને દરિયા કિનારેથી નદી મારફતે વણવટામાં વાત્રક નદીમાં ખેડા ગામે આવતો. ત્યાં એ લોકો જર્મનીથી આવેલો કેમિકલનો ધંધો કરવા માટે આ જે ડબ્બા આવતા તેને ઊંટ દ્વારા મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર લઈ જતા હતા. આ વેપારીઓ જ્યારે મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર આ માલ લઈ અને જતા અને ટ્રેન દ્વારા મુંબઈમાં પહોંચતો કરતા અને પરત આવતા તેઓ ખેડા કેમ્પની અંદર કાયમ જમવા બેસતા. હવે એ ચારેય જણા એક જ ઝાડ નીચે બેસતા. વારા પરથી રાત્રે સ્વપ્ન આવતા કે ભાઈ, તું જે ઝાડ નીચે બેઠો છું ત્યાં આગળ મને હું અંદર બેઠી છું, તો તું બહાર કાઢ. અને પરા દરવાજા વિસ્તાર ખેડા ગામની અંદર બેસતા ડાબી બાજુ જે જગ્યા છે ત્યાં તું મને બિરાજમાન કર. પણ એકબીજાએ કોઈને વાત ના કરી. હવે થયું એવું કે દરેકને અલગ અલગ સપના આવ્યા. સપના આવ્યા એટલે ચારેય જણાએ એકબીજા સાથે વાત કરીને જણાવ્યું કે ભાઈ, મને કાલે આ પ્રકારનું સ્વપ્ન આવ્યું હતું. બીજાએ પણ કહ્યું મને પણ આવ્યું હતું. એટલે પછી શા માટે આપણે ભેગા થઈ અને આ જગ્યાએ ખોદકામ ન કરાવીએ? ત્યારબાદ આ ચારેય વણિક વેપારીઓએ ખોદકામ કરાવ્યું તો ખેડા પરા દરવાજા વિસ્તારની અંદર જે અંબાજી માતાનું મંદિર છે એની મૂર્તિ નીકળી. એટલે સ્વપ્નની અંદર સ્વપ્ન સિદ્ધ થયું. આ લોકો ચારેય જણાએ પોતે એ મૂર્તિને કાઢી બહાર અને ત્યાર પછી વાતે ગાતે લાવી અને ખેડા શહેરની અંદર આ જે જગ્યાએ મંદિર છે ત્યાં સ્થાપિત કરી અને મંદિર બનાવ્યું. આ મંદિરની હકીકત છે અને મંદિર સાક્ષાત છે.